એમને કેવી તકલીફ મતલબ મિત્રો જય મહાદેવ જય મા ભારતી મિત્રો આજે આપણે રમાબેનના ઘરની મુલાકાત લીધી છે। તેઓ સુરત જિલ્લામાં જે માતાવાડી છે એની નજીકમાં એક ચાલ છે, મતલબ એક ખોલી જેવા જે અલગ અલગ મકાનો છે ત્યાં રહી છે। તો આ જે રૂમ છે આ રૂમ લગભગ ભાડેથી છે, કેટલું ભાડું છે એનું? 3000 ભાડું છે। અને પોતાને સંતાનમાં દીકરો છે બંસીભાઈ છે ને સામાન્ય કામ કરવામાં ને એમાં મગજથી થોડી તકલીફ પડે છે, એટલે તેઓ કોઈ કામ કરી શકતા નથી અને પોતે ઘણા સમયથી જે બેન છે એકલા રહે છે અને પોતાનું ઘર ગુજરાન સવારથી લઈને સાંજ સુધીમાં જે દોરા કાપવા માટે જવાનું એવું કામ કરીને પોતાનું ઘર ચલાવે છે। તો પ્રાર્થના કરીએ ભગવાનને કે એમને ઘર ચલાવવામાં અગવડતા ના પડે, બંસીભાઈને પણ થોડીક માનસિક સ્થિતિમાં સુધારો થાય અને તેઓ કંઈક ઘરની મદદ કરી શકે, અથવા તો જો જરૂરિયાત લાગશે અને આપ સૌની મદદ આગળ મળશે તો આપણે ફરીથી એમને મદદ કરવા માટે આવીશું। આજે આપણે એમને અનાજની કીટ આપીને મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને જો સગવડતા રહેશે તો આગળ પણ આપણે ફરીથી તેમને ફોન કરીને જાણ કરી ફરીથી આવવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો હવે મળીશું કોઈ નવી સેવામાં નવા પરિવાર સાથે, અને ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌના સાથેના સહકારથી આપણે આ કાર્યો કરી શકીએ છીએ। તો મિત્રો હવે મળીશું નવા દિવસે નવી સેવા સાથે, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય મહાદેવ જય મા ભારતી। એમને કેવી તકલીફ મતલબ છોકરો કમાય ને એવું હોય તો પછી